શ્રી ગણેશાય નમઃ. શ્રી દુર્ગાય નમઃ. અથ શ્રી તૃતીયોધ્યાય. સેનાપતિઓ સહિત મહિષાસુરનો વધ. ધ્યાન. જગદંબાના શ્રીઅંગોની ક્રાંતિ ઉદયકાળના હજારો સૂર્ય સમાન છે. તેઓ લાલ રંગની રેશમી સાડી પહેરેલા છે. તેમના ગળામાં મુંડમાળા શોભી રહી છે. બંને સ્તનો પર લાલ ચંદનનો લેપ લગાડેલો છે. તેઓ પોતાના કરકમળોમાં જય, માલિકા, વિદ્યા અને અભય તથા વરદાન નામની મુદ્રાઓ ધારણ કરી રહેલા છે. 3 નેત્રોથી સુશોભિત મુખારવિંદ ઘણું જ શોભી રહ્યું છે. તેમના મસ્તક પર ચંદ્રમા અને સાથે જ રત્નમય મુગુટ બાંધેલો છે અને તેઓ કમળના આસન પર વિરાજમાન છે. આવા દેવીને હું ભક્તિપૂર્વક વંદન કરું છું. ઋષિ કહે છે, હે દૈત્યોની સેનાને આ પ્રમાણે નષ્ટભષ્ટ થતી જોઈને મહાદૈત્ય સેનાપતિ ચિક્ષુર ક્રોધે ભરાઈને અંબિકા દેવી સાથે યુદ્ધ કરવા માટે આગળ વધ્યો. તે અસુર રણભૂમિમાં દેવી પર એવી રીતે બાણવૃષ્ટિ કરવા લાગ્યો જેમ વાદળા મેરુ પર્વત પર જળ ધારાઓ વરસાવે છે. ત્યારે દેવીએ પોતાના બાણોથી તેમના બાણ સમૂહને અનાયાસ જ કાપી નાખીને તેના ઘોડાઓ અને સારથીને પણ મારી નાખ્યા. સાથે સાથે જ તેના ધનુષને તથા અત્યંત ઊંચા ધજાને પણ તત્કાળ કાપીને પાડી નાખ્યા. ધનુષ્ય કપાઈ ગયા પછી દેવીએ પોતાના બાણોથી તેના અંગોને વીંધી નાખ્યા. ધનુષ્ય, રથ, ઘોડા અને સારથીના નષ્ટ થઈ જવાથી તે અસુર ઢાલ અને તલવાર લઈને દેવી તરફ ઘસ્યો. તેણે તીક્ષ્ણ ધારવાળી તલવારથી સિંહના મસ્તક પર પ્રહાર કર્યો અને દેવીની ડાબી ભુજાઓ પર પણ ભારે વેગપૂર્વક પ્રહાર કર્યો. હે રાજન, દેવીની ભુજાને સ્પર્શતા જ તે તલવાર તૂટી ગઈ અને પછી તો ક્રોધથી આંખો લાલ કરીને તે રાક્ષસે હાથમાં ત્રિશૂળ લીધું અને તેને મહાદૈત્યે ભગવતી ભદ્રકાળી પર ચલાવ્યું. તે ત્રિશૂળ આકાશમાંથી નીચે આવી રહેલા સૂર્યમંડળની જેમ પોતાના તેજથી પ્રજ્વલિત થઈ ઉઠ્યું. ત્રિશૂળની પોતાની તરફ આવતું જોઈને દેવીએ પણ સામે ત્રિશૂળનો પ્રહાર કર્યો. તેનાથી તે અસુરના ત્રિશૂળના સેંકડો ટુકડા થઈ ગયા. તેની સાથે જ તે મહાદૈત્ય ચિક્ષુર પણ માર્યો ગયો. મહિષાસુરના સેનાપતિઓ તે પરાક્રમી ચિક્ષુરના માર્યા ગયા પછી દેવતાઓને ત્રાસ આપનારાઓ ચામર નામનો અસુર હાથી પર ચઢીને આવ્યો. તેણે દેવી પર શક્તિનો પ્રહાર કર્યો, પરંતુ જગદંબાએ પોતાના હુંકારથી જ તેને તેજહીન કરી દઈને તત્કાળ ધરતી પર ઢાળી દીધો. શક્તિને તૂટીને પડી ગયેલી જોઈને ચામરને ઘણો ક્રોધ થયો. હવે તેણે ત્રિશૂળ ચલાવ્યું, પરંતુ દેવીએ તેને પણ પોતાના બાણોથી કાપી નાખ્યું. હે દરમિયાન જે દેવીના સિંહ ઉછળીને હાથીના માથા પર ચડી બેઠો અને ખૂબ બળપૂર્વક તે દૈત્ય સાથે મહાયુદ્ધ કરવા લાગ્યો. તે બંને લડતા લડતા હાથી ઉપરથી નીચે જમીન પર આવી ગયા અને અત્યંત ક્રોધે ભરાઈને એકબીજા પર ભયંકર પ્રહારો કરતા કરતા લડવા લાગ્યા. ત્યારબાદ સિંહે ભારી વેગથી આકાશ તરફ ઉછળ્યો અને ત્યાંથી નીચે પડતી વખતે તેણે પોતાના પંજાઓના પ્રહારથી ચામરનું માથું ધડથી અલગ કરી દીધું. આ જ પ્રમાણે દૈત્ય ઉદગ્ર પણ શિલાઓ, વૃક્ષો વગેરેનો માર ખાઈને યુદ્ધભૂમિમાં દેવીના હાથે માર્યો ગયો. અને દૈત્યો કરાલ પણ દાંત, મુક્કા અને ધાપટોના પ્રહારથી ધરાશાયી થઈ ગયો. ક્રોધે ભરાયેલા દેવીએ ગદાના પ્રહારથી દૈત્ય ઉદ્દતના પણ ચૂરે ચૂરા કરી નાખ્યા. ભીદીપાલથી વાષ્કલને અને બાણોથી તામ્ર તથા અંધકને હણી નાખ્યા. 3 નેત્રોવાળા પરમેશ્વરીએ ત્રિશૂળથી ઉગ્રાસ્ય, ઉગ્રવીર્ય તથા મહાહનુ નામના દૈત્યોને મારી નાખ્યા. તલવારના પ્રહારથી વિડાલના માથાને ધડથી કાપીને નીચે નાખ્યું. દુર્ધર અને દુર્મુખ આ 2 દૈત્યોને પણ દેવીએ પોતાના બાણોથી યમલોકમાં મોકલી આપ્યા.
આ પ્રમાણે પોતાની સેનાનો સંહાર થતો જોઈને મહિષાસુરે પાડાનું રૂપ ધારણ કરીને દેવીના ગણોને ત્રાસ આપવાનું શરૂ કર્યું. કેટલાકને માથાથી પ્રહાર કરીને, કેટલાક ઉપર ખરીઓના પ્રહાર કરીને, કોઈને પૂંછડાથી મારીને, કેટલાકને શિંગડાથી મારીને, કેટલાક ગણોને વેગથી, કેટલાકને સિંહ ગર્જનાથી, કેટલાકને ધુમાવીને તો કેટલાકને નિશ્વાસના ફૂફાડાથી ધરતી પર ઢાળી દીધા. આ પ્રમાણે ગણોની સેનાને ઢાળી દઈને તે અસુર મહાદેવીના સિંહને મારી નાખવા ઘસ્યો. આને લીધે જગદંબાને ઘણો ક્રોધ થયો. આ તરફ મહાપરાક્રમી મહિષાસુર પણ ક્રોધે ભરાઈને પોતાની ખરીઓથી જમીન ખોદવા લાગ્યો અને પોતાના શિંગડાથી ઊંચા પર્વતોને ઉંચકીને ફેંકવા માંડ્યો અને ગર્જના કરવા લાગ્યો. તે વેગપૂર્વક આંટા મારી રહ્યો હતો, તેને કારણે પૃથ્વી વિક્ષુબ્ધ થઈને ફાટવા લાગી. તે પૂંછડાથી ટકરાઈને સમુદ્ર ચારે બાજુથી પૃથ્વીને ડૂબાડવા લાગ્યો. ફગડો ગાતા શિંગડાઓના પ્રહારથી ચીરાઈ જઈને વાદળાઓના ટુકડા થઈ ગયા. તેના શ્વાસના પ્રચંડ વાયુના વેગથી ઉડેલા સેંકડો પર્વતો આકાશમાંથી પડવા લાગ્યા. આ પ્રમાણે ક્રોધે ભરાયેલા તે મહાદૈત્યને પોતાના તરફ આવતો જોઈને દેવી ચંડિકાએ તેનો વધ કરવા માટે ભયંકર ક્રોધ કર્યો. તેમણે પાશ ફેંકીને તે મહાન અસુરને બાંધી દીધો. તે મહાયુદ્ધમાં બંધાઈ જવાથી તેણે પાડાનું રૂપ ત્યજી દીધું અને તત્કાળ તે સિંહના રૂપમાં પ્રગટ થયો. તે અવસ્થા તેનું માથું કાપી નાખવા જગદંબાએ જેવો તત્પર થવા કે તરત જ તે ખડગધારી મનુષ્યના રૂપમાં દેખાવા લાગ્યો. ત્યારે દેવીએ તરત જ બાણોનો વરસાદ વરસાવીને ઢાલ અને ખડગ સહિત તે મનુષ્યને પણ વીંધી નાખ્યો. એટલામાં જ તે મહાન ગજરાજના રૂપમાં ફેરવાઈ ગયો તથા પોતાની સૂંઢથી દેવીના મહાન સિંહને ખેંચવા લાગ્યો અને ગરજવા લાગ્યો. ખેંચતી વખતે તેની સૂંઢને દેવીએ ખડગથી કાપી નાખી. ત્યારે તે મહાદૈત્ય ફરીથી પાડાનું શરીર ધારણ કરી લીધું અને પહેલાંની જેમ જ ચરાચર પ્રાણીઓ, પદાર્થો સહિતના ત્રણેય લોકને ચક્ષુબદ્ધ કરવા લાગ્યો. ત્યારે ક્રોધે ભરાયેલા જગજનની વારંવાર ઉત્તમ મધુપાન કરતા આંખો લાલ કરીને હસવા લાગ્યા. ત્યાં તો બળ અને પરાક્રમના મદથી છકી ગયેલો તે દૈત્ય ગરજવા લાગ્યો અને પોતાના શિંગડા વડે ચંડિકા ઉપર પર્વતો ફેંકવા લાગ્યો. તે સમયે તે દેવીના વડે ફેંકાયેલા તે પર્વતોના પોતાના બાણોના સમૂહથી ચૂરેચૂરા કરી નાખતા બોલ્યા. તે વખતે તેમનું મુખ મધુના મદથી લાલ થઈ રહ્યું હતું અને તેઓ લથડી વાણીમાં બોલ્યો. દેવી બોલ્યા, અરે મૂર્ખ, જ્યાં સુધી હું મધુપાન કરી લઉં ત્યાં સુધી તું ક્ષણવાર માટે ખૂબ ગરજી લે. મારા હાથે અહીં તારું મોત થઈ જતા હવે સત્વરે દેવતાઓ પણ ગરજવા લાગશે. ઋષિ કહે છે, આમ કહીને દેવી ઉછળ્યા અને તે મહાદૈત્ય પર ચઢી બેઠા. પછી પોતાના પગથી તેને દબાવીને તેમણે ત્રિશૂલથી તેના ગળામાં ઘા કર્યો. તેમના પગથી દબાયેલો હોવા છતાં પણ તે મહિષાસુર પોતાના મુખેથી બીજા રૂપમાં બહાર નીકળવા લાગ્યો. પણ હજી અડધા શરીરે જ તે બહાર નીકળવા પામ્યો હતો. ત્યાં જ દેવીએ પોતાના પ્રભાવથી તેને અટકાવી દીધો. અડધો જ નીકળ્યો હોવા છતાં પણ તે મહાદૈત્ય દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો. ત્યારે દેવીએ ઘણી મોટી તલવારથી તેનું મસ્તક કાપી નાખ્યું. પછી તો હાહાકાર કરતી દૈત્યોની સઘળી સેના ભાગી ગઈ અને સમસ્ત દેવતાઓ અત્યંત પ્રસન્ન થઈ ગયા. ત્યારે દિવ્ય મહર્ષિઓ સહિત દેવતાઓએ દુર્ગા દેવીનું સ્તવન કર્યું. ગંધર્વ પતિઓ ગાવા લાગ્યા અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. શ્રી માર્કંડેય પુરાણ સાવર્ણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મયમાંનો મહિષાસુર વધ નામનો 3જો અધ્યાય સમાપ્ત. શ્રી દુર્ગાર્પણમસ્તુ.